सुनो भाई। મિત્રો આજે કામની વાત કેવી છે, હું ઘણા લોકોને જોઉં છું કે પત્નીની વાતમાં બસ પોપટની જેમ હા 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 કર્યા કરે છે, ના પાડતા જ નથી, હિંમત જ નથી. મિત્રો પત્નીને ના પાડતા શીખો. સાંભળો હા સાંભળો, અમારે મૂવી જોવાનો પ્લાન થયો છે ગ્રુપમાં, તો રોટલી નથી બનાવી, શાક તૈયાર છે, તો બિસ્કિટ સાથે ખાઈ લેશો ને? વાંધો નથી ને તમને? વાંધો છે? ના, આવી રીતે ના પાડતા શીખો. શીખો ના પાડતા પત્નીને. જો તો કેવી લાગુ છું? સરસ. બસ સરસ લાગે છે એવું જ? કોઈ દિવસ તમને વખાણ કરતા આવડે છે? વારે તહેવારે કોઈ વાર મૂવી જોવા જઈએ, કોકના ઘરે જઈએ, બસ હું ગમે તેટલી તૈયાર થઉં, પણ તમને કોઈ જાતના વખાણ કરતા આવડતા જ નથી ને? વાત તો સહી રૂપાળા લાગો મારા રુદિયાને ભાવો છો, એ મારા મન ગમતા સાથી, છોટા હાથી જેવા લાગો છો. ના ના, તારા ભાભી ક્યાં જાય છે? એને કેટલી ચિંતા હોય છે મારી યાર. એ નહીં હોય તો મારું કોણ બધું કરશે, કોણ જમવાનું કરશે, બધું ટાઈમ કોણ સાચવશે, મારી કેર કોણ કરશે? પણ એના માટે એક સરપ્રાઈઝ રાખ્યું છે. 1 લાખ રૂપિયા મેં એની માટે સેવ કરીને રાખ્યા છે. ત્યારે એ પિયર જશે ત્યારે હું એને 1 લાખ રૂપિયા આપીશ અને કહીશ કે તું આમાં શોપિંગ કર, જે બી તારે સ્પેન્ડ કરવા હોય કર, એન્જોય કર. ખબર નહીં હવે ક્યારે જાય, લાગતું નથી જમણા તો જાય એવું. કેટલા દિવસ સુધી આવી જશે? જલ્દી આવી જજો. હું થોડા દિવસમાં આવી જઈશ, તમારું ધ્યાન રાખજો. હું જાઉં છું. હું જાઉં. હા, એક વસ્તુ ભૂલી ગયો. પાણી, રસ્તામાં પાણી પીધી લેજો, ડિહાઇડ્રેશન ના થઈ જાય તને. ઓકે, હું દરવાજો ખોલી આપું. દરવાજો ખોલી આપું. હા, ચોક્કસ. ધ્યાનથી હો. અને ફોન કરજે રસ્તા બે વાર પહોંચતા પહેલા 2 વાર ફોન કરજે. પહોંચીને ફોન કરજો. હું જાઉં. બાય બાય હું જાઉં. બાય હું જાઉં. બાય. Mission complete.